અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીમાં એક એવો મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, જેના કારણે હજારો લોકો હવે કોર્ટના કેસો, લાંબી ડિટેન્શન અને ફોર્સ ડિપોર્ટેશનને બદલે પોતાની મરજીથી અમેરિકા છોડવાનું પસંદ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકામાં સેલ્ફ ડિપોર્ટેશન અથવા સેલ્ફ રિમૂવલ તરીકે ઓળખાતી સ્કીમમાં અચાનક જ ભારે વધારો જોવા મળ્યો છે. આ સ્કીમ હેઠળ અમેરિકી સરકાર કેટલાક પાત્ર લોકો માટે ફ્રી એર ટિકિટની સાથે $2600 સુધીનું સ્ટાઇપન્ડ પણ આપી રહી છે. પરંતુ આ સ્કીમ પાછળનું સાચું કારણ શું છે? શું ખરેખર આ ઓફર એટલી સરળ છે જેટલી દેખાય છે? શું દરેક અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ માટે આ વિકલ્પ ઉપલબ્ધ છે? અને સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે જો કોઈ વ્યક્તિ આ સ્કીમ હેઠળ અમેરિકા છોડે તો શું તે ભવિષ્યમાં ફરીથી કાયદેસર રીતે અમેરિકા આવી શકે? આજે આપણે આ સમગ્ર મુદ્દાને વિગતવાર સમજવાના છીએ. સૌથી પહેલા વાત કરીએ તાજેતરના આંકડાઓની. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર 16 જુલાઈ 2026 સુધીમાં અંદાજે 1,32,000 લોકો આ સેલ્ફ ડિપોર્ટેશન પ્રોગ્રામ હેઠળ અમેરિકા છોડી ચૂક્યા છે. આ ઉપરાંત લગભગ 70,000 લોકોએ પહેલેથી જ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી દીધું છે અને આગામી દિવસોમાં તેમના પ્રવાસની વ્યવસ્થા કરવામાં આવશે. એટલે કે કુલ મળીને આ યોજના સાથે જોડાયેલા લોકોની સંખ્યા હવે 2 લાખથી પણ વધુ થઈ ગઈ છે. થોડા મહિના પહેલા સુધી આ યોજના વિશે બહુ ઓછા લોકો જાણતા હતા, પરંતુ હવે તે અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીનો એક મહત્વપૂર્ણ ભાગ બની રહી છે. આ યોજના શા માટે શરૂ કરવામાં આવી? તેનો જવાબ અમેરિકી સરકારના ખર્ચમાં છુપાયેલો છે. કોઈ વ્યક્તિને શોધવી, તેની અટકાયત કરવી, તેને ડિટેન્શન સેન્ટરમાં રાખવો, ઇમિગ્રેશન કોર્ટમાં કેસ ચલાવવો અને આખરે તેને ડિપોર્ટ કરવો. આ સમગ્ર પ્રક્રિયામાં સરકારને પ્રતિ વ્યક્તિ હજારો ડોલરનો ખર્ચ થાય છે. જ્યારે જો કોઈ વ્યક્તિ સ્વૈચ્છિક રીતે દેશ છોડવા તૈયાર થઈ જાય તો આખી પ્રક્રિયા ખૂબ જ ઝડપી અને સસ્તી બની જાય છે. આ કારણસર સરકારે લોકોને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય સહાય અને મુસાફરીની સુવિધા આપવાનો માર્ગ પસંદ કર્યો. આ યોજના ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તેના માટે લગભગ $600 મિલિયન બજેટ ફાળવવામાં આવ્યું હતું. સરકારનું લક્ષ્ય માત્ર ગેરકાયદેસર રીતે રહેલા લોકોને બહાર મોકલવાનું જ નહોતું, પરંતુ ઇમિગ્રેશન સિસ્ટમ પર વધતો બોજ પણ ઘટાડવાનો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇમિગ્રેશન કોર્ટોમાં લાખો કેસ પેન્ડિંગ રહ્યા છે. ડિટેન્શન સેન્ટરોમાં પણ ક્ષમતા કરતાં વધુ લોકો હોવાના કારણે સરકાર માટે પરિસ્થિતિ સંભાળવી મુશ્કેલ બની રહી હતી. આવા સમયે સેલ્ફ રિમૂવલનો વિકલ્પ સરકાર માટે વધુ વ્યવહારુ માનવામાં આવ્યો. હવે પ્રશ્ન થાય કે આ સ્કીમમાં અરજી કેવી રીતે કરવામાં આવે છે. તેના માટે અમેરિકી સરકારે CBP હોમ નામની મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ શરૂ કર્યો છે. જે વ્યક્તિ સ્વૈચ્છિક રીતે અમેરિકા છોડવા માંગે છે તે આ એપ દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરે છે. ત્યારબાદ તેની માહિતીની ચકાસણી કરવામાં આવે છે. જો અરજી યોગ્ય માનવામાં આવે તો સરકાર તેના માટે ફ્લાઇટની વ્યવસ્થા કરે છે, મુસાફરીની તારીખ નક્કી કરે છે અને જરૂર પડે તો તાત્કાલિક રહેવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવે છે. એટલે કે સમગ્ર પ્રક્રિયા સરકારની દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવે છે. જો કે શરૂઆતમાં આ યોજના એટલી લોકપ્રિય નહોતી. પ્રથમ 6 મહિનામાં માત્ર 26,000 જેટલા લોકોએ જ નોંધણી કરાવી હતી. તે સમયે સરકારે પણ આંકડા જાહેર કરવામાં ખાસ રસ દાખવ્યો નહોતો, પરંતુ પછી સરકારે આર્થિક પ્રોત્સાહનમાં ફેરફાર કર્યો. શરૂઆતમાં માત્ર $1,000નું એક્ઝિટ બોનસ આપવામાં આવતું હતું. ત્યારબાદ ક્રિસમસ દરમિયાન તેને વધારીને $3,000 કરવામાં આવ્યું. હાલમાં સ્ટાઇપન્ડ $2,600 છે. સરકારનું માનવું છે કે આ નાણાકીય સહાય અને ઝડપથી વતન પરત જવાની તકને કારણે હવે વધુ લોકો આ વિકલ્પ સ્વીકારી રહ્યા છે. આ યોજનાનો સૌથી મોટો સંબંધ ડિટેન્શન સેન્ટરો સાથે છે. ઉપલબ્ધ માહિતી મુજબ આ યોજના પસંદ કરનારા લગભગ અડધા લોકો એવા છે જે પહેલેથી જ ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. જો કોઈ વ્યક્તિ સેલ્ફ રિમૂવલના દસ્તાવેજો પર સહી કરે તો સામાન્ય રીતે લગભગ 17 દિવસની અંદર તેની વતન વાપસીની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે.
બીજી તરફ જો કોઈ વ્યક્તિ આ વિકલ્પ સ્વીકારતો નથી અને કોર્ટમાં પોતાનો કેસ લડવાનું પસંદ કરે છે તો તેને 2 મહિના કે તેથી વધુ સમય સુધી ડિટેન્શન સેન્ટરમાં રહેવું પડી શકે છે. કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ડિટેન્શન સેન્ટરોમાં જગ્યા ઓછી હોવાથી કેટલાક કિસ્સાઓમાં સેલ્ફ રિમૂવલ સ્વીકારવા માટે દબાણ કરવામાં આવે છે. જો કે દરેક કેસની પરિસ્થિતિ અલગ હોઈ શકે છે. સરકાર માટે આ યોજના કેટલી ફાયદાકારક છે તે ખર્ચના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. કોઈ વ્યક્તિને CBP હોમ એપ દ્વારા સ્વૈચ્છિક રીતે પરત મોકલવાનો સરેરાશ ખર્ચ લગભગ $5100 થાય છે, જ્યારે એ જ વ્યક્તિને અટકાયત કરીને કોર્ટમાં કેસ ચલાવીને અને પછી ડિપોર્ટ કરવામાં આવે તો તેનો ખર્ચ $18000 થી પણ વધુ થઈ શકે છે. એટલે કે સરકારને પ્રતિ વ્યક્તિ $1000ની બચત થાય છે. એટલા માટે સરકાર હવે આ મોડલને વધુ અસરકારક બનાવવા માંગે છે. આ યોજના માટેનો વર્તમાન કોન્ટ્રાક્ટ ઓગસ્ટ 2026માં પૂર્ણ થવાનો છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી એટલે કે DHS હવે નવા કોન્ટ્રાક્ટ માટે પ્રક્રિયા શરૂ કરી રહ્યું છે. આથી એવું માનવામાં આવે છે કે સરકાર આ કાર્યક્રમને આગળ પણ ચાલુ રાખવા ઈચ્છે છે અને જરૂર પડે તો વધુ વિસ્તરણ પણ કરી શકે છે. હવે સૌથી મહત્વના પ્રશ્ન પર આવીએ. જો કોઈ વ્યક્તિ આ સ્કીમ હેઠળ અમેરિકા છોડે તો શું તે ફરીથી કાયદેસર રીતે અમેરિકા આવી શકે? અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. સેલ્ફ ડિપોર્ટેશન એટલે ભવિષ્યમાં અમેરિકામાં પ્રવેશની ગેરંટી નથી, પરંતુ સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિ સ્વૈચ્છિક રીતે દેશ છોડે, તેના પર ગંભીર ગુનાહિત કેસ ન હોય અને તે ઇમિગ્રેશન કાયદાના અન્ય નિયમોનું પાલન કરે તો તેની ભવિષ્યની ઇમિગ્રેશન અરજીનું મૂલ્યાંકન તેના વ્યક્તિગત કેસના આધારે થઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં ફોર્સ્ડ રિમૂવલની સરખામણીએ સ્વૈચ્છિક પ્રસ્થાન વધુ અનુકૂળ ગણાય છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે દરેક વ્યક્તિને ફરીથી વિઝા અથવા એન્ટ્રી ચોક્કસ મળશે. બીજી તરફ જો કોઈ વ્યક્તિનો ગંભીર ક્રિમિનલ રેકોર્ડ હોય, નેશનલ સિક્યોરિટી સંબંધિત મુદ્દાઓ હોય અથવા અન્ય ગંભીર કાયદાકીય ઉલ્લંઘન હોય તો તેના માટે પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ હોઈ શકે છે. આવા કિસ્સાઓમાં ભવિષ્યમાં અમેરિકામાં પ્રવેશ પર લાંબા ગાળાના અથવા કાયમી પ્રતિબંધ લાગવાની શક્યતા રહે છે. તેથી માત્ર સ્ટાઇપન્ડ અથવા ફ્રી ટિકિટને જોઈને કોઈ નિર્ણય લેવો યોગ્ય નથી. ભારતીયો સહિત ઘણા ઇમિગ્રન્ટ્સ માટે પણ આ સમાચાર મહત્વના છે. જો કોઈ વ્યક્તિ અમેરિકામાં કાયદેસર વિઝા પર ગયો હતો પરંતુ બાદમાં ઓવરસ્ટે થયો હોય અથવા અન્ય ઇમિગ્રેશન સમસ્યામાં ફસાયો હોય તો આવા કેસોમાં કાયદાકીય સ્થિતિ દરેક વ્યક્તિ માટે અલગ હોય છે. તેથી સોશિયલ મીડિયા પર ફરતી અડધી અધૂરી માહિતીના આધારે નિર્ણય લેવાના બદલે અનુભવી ઇમિગ્રેશન એટર્નીની સલાહ લેવી જરૂરી છે. અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે કે સરકાર દ્વારા આપવામાં આવતું સ્ટાઇપન્ડ દરેક વ્યક્તિ માટે આપમેળે ઉપલબ્ધ હોય એવું નથી. અરજીની પ્રક્રિયા, પાત્રતા, ઇમિગ્રેશન ઇતિહાસ અને અન્ય કાયદાકીય પરિબળોના આધારે નિર્ણય લેવામાં આવે છે. તેથી કોઈ પણ વ્યક્તિએ પોતાની પરિસ્થિતિને સમજ્યા વિના માત્ર આર્થિક લાભને ધ્યાનમાં રાખીને નિર્ણય ન લેવો જોઈએ.